બસ વગાડમાં પડી જાય ક્યાંક ખરી જાય નીચે. હાલો આપણે પોપિયાના બાગમાંથી બહાર નીકળી જઈએ. એવું કેવો અવાજ આવે. જ્યાં કાકાની એની ગાય હોય કાકી છે. ઠીકું કેમ મારે ઠીક થોડી ખાવા આવ્યા છે આપણે પડખે નીકળી જવાનું હોય. જોઈ લે. હા હા ક્યાં ફૂફાડા મારે ફુર્ર ફુર્ર કરે. જોઈ લે આ મોજડી ઉલારે જો જોઈ લે ભાઈ લંગડી કરીને જાય. હે ગારો કેટલો બધો થઈ ગયો. જોઈ લે ફુર્ર ફુર્ર ઘાસ આ હે ઉમરામાં ટેટા આવ્યા જો. જોઈ લે લઈ લે એકાદું કાચા હે પણ ટેટું જો આ આપણું બ્લેક પેન્થર તૈયાર થઈ ગયું હે. કિશુભાઈ ચડી ગયા માથે. હાલો કિશુ સીધ જાવ છે આપણે મઢે એટલે જાંબુડા. તો કેમ છો યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયા તો આજે આપણે આઠમ છે નોરતાની અને નોરતાની આઠમ ભરવા જઈએ છીએ જાંબુડા મારા મઢે. તમને અહીંયા રૂબરૂ દર્શન કરાવી. પહેલાં તો જાસી તેજા બાપાએ જઈને હાર પાર પહેરાવવાની વિધિ કરવાની છે. હાર પહેરાવી દઈ અને પછી જવાનું જાય અમારે અમારા કુળદેવી દગાવમાં વાડીએ બેઠા અહીંયાના તમે રૂબરૂ દર્શન કરાવી. ગયા વર્ષે તો તમને દર્શન નહોતા કરાવી કારણ કે એ ચેનલમાં મારી છે ને થોડુંક સ્ટ્રાઇક આવી ગઈ હતી ને એ ચેનલ આખી ડિલીટ મારે કરવી પડી ગયા વર્ષે. આ વર્ષે તમને રૂબરૂ મળાવી દઈ. જો આપણા કૃષ્ણાબેન ગાડી ઉપર ચડી આમ જઈ દીધી. આપણું બ્લેક પેન્થર થઈ ગયું તૈયાર રેડી. હા ઊભી ઘોડીમાં એમને બેઠી જો ઘોડી રાખી દીધી. જો ઘોડી બોડી પડી જાય નહીં. હાલો આપણે હવે હાર લેવાના છે. હાર બાર લઈ લઈ અને સીધા નીકળી બા વહી ગયા આગળ એને લેવાના છે. બે હાર લઈને સીધા આપણે નીકળી. હાલો કૃષ્ણ જાશી ને આપણે હે ચાલો આપણે સીધા જઈને તમને અહીંયા જ રૂબરૂ મળશી. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવશે જોવાની, ચૂકતાની અને વિડીયો સ્વાઈપ ન કરતા. ઓકે ચાલો તો કીશું જાશી આપણે. ચાલો આપણે નીકળીએ ને આપણો બ્લેક પેન્થર કરી બહેણે કાઢી. હાલો તો વિજયભાઈ બે હારા માઇલ હાર દઈ દઈએ અમને એટલે અમે નીકળી જાય. જ્યાં અમારા વિજયભાઈ છે હારની રેકડી બેકડી હાઈ ક્લાસ કાવા છે. 2-3 વર્ષથી કાઢે છે પણ આમ ધંધો હાઈ ક્લાસ હાલે કાંઈ હું એમાં હોય. હવે આજે અમે પહોંચી જઈએ અમારા માટે દર્શન કરી આવી. હાલો વિજયભાઈ હાર પેક કરી દઈએ એટલે આપણે સીધા નીકળી જાય પકડી લઈએ હાઈવે. શું કે વિજયભાઈ હા તો કેમ છો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ. જો આપણે પહોંચી ગયા આપણા ત્રીજા બાપાએ તમને દર્શન કરાવો અહીંથી. ત્રીજા બાપા હે આ કીશું. હાલો કીશું હાર લઈ લ્યો આપણે. હાર લઈ લ્યો ક્યાં હાર. હાલો ગયા વર્ષે સરખા દર્શન નહોતા થયા. આ વર્ષે જઈ દર્શન કરાવી દઈએ તમને. મસ્ત મજાનું લોકેશન છે. હાલો કીશું હાલો. એ ભલે રેણું ડેલો બંધ કરતો હોવું. કીશું જાય અંદર. એવું મસ્ત મજાના વડલા હાઈ ક્લાસ લોકેશન તૈયાર કર્યું આપણા ભાઈઓ બધે. શું હા એ બધું આ બનાવ્યું ને જે આ બધું બનાવેલું હાઈ ક્લાસ. કોઈને પણ કાંઈ પણ કાર્ય કરવું હોય બાપાનું હોય ગમે કંઈ કામ હોય કાંઈ થઈ શકે એમ હાઈ ક્લાસ. હાલીકોરથી કૃષ્ણ હાલીકોરથી જવા અહીંયાથી આગળ હોય ઓલા જે આપણા તેજા બાપાનું હા અમારા વડવા મોટા પૂજ્ય શ્રી તેજા બાપા દર્શન કરી લઈએ અહીંયા અને પછી આપણે જાસવી ઠેઠમ આગળ વાડીએ આપણા કુળદેવી બેઠા છે દગાવમાં. અહીંયાના તમને દર્શન કરાવે. હા વાડીએ આપણે વલફેર નહોતા ગયા. વલફેર અહીંયા વિડીયો બનાવ્યો હતો. હા દરિયો નહોતો નદી છે હાઈ ક્લાસ. આજ ફરી નદી હાઈ ક્લાસ છે. અહીંયા તમને દર્શન કરાવે. લોકેશન છે જોરદાર.
વિડીયોમાં ક્યાંય કન્ટિન્યુ બન્યા રહેજો, જોવાની બહુ જ મજા આવશે. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. कोई तरीका है भीख मांगने का? હું આગળ આવીને અંદર દર્શન કરાવી દી તમને. જઈ અમારા તેજા બાપા કેમ બેઠા હે, અમારા તેજા બાપા હે, માં બહુચરાજીની છબી છે, માં ચાઉન છે. હવે આપણે હાર ને હાર નહીં કાઢી દઉં, અહીંથી અંદર પહોંચાડી દઈએ. હાર પગે લાગી લે, મારી પાસે પગે લાગતી હવે. તો હવે આપણે નીકળીએ આગળ, આપણે જ્યાંથી વાળીએ ને આપણી ફેમિલી ફૂલ ફેમિલી બધા વાહે રિક્ષામાં આવવાના, એ બધાને પગે લાગવાનું બાકી છે. પગે લાગે છોકરાને પગે લગાડવાના છે બાકી. આપણે હતા હાર ચડાવવાના તો બાપાને હાર ચડાવી દીધો ને હવે જઈએ આપણે વાળીએ. અહીંથી તમે થોડુંક ઝૂમ કરીને દેખાડું પણ નહીં પહોંચે અહીંયા સુધી. જો ઓલો વડલો દેખાય ને એ ત્યાં હે. તો આપણું બ્લેક પેન્થર પાછું ઉપાડી, બ્લેક પેન્થરમાં પડ્યું છે. બ્લેક પેન્થર લઈને પાછા નીકળી ગયા આપણે. આ બધી મસ્ત મજાની વળવાયુના ક્લાસ સામે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા લોકેશન ઉપર. આપણે માતાજીએ દગાવમાં મારા કુળદેવી ઝંડાળિયા કુળના કુળદેવી જે વાડીએ બેઠા છે, ત્યાંના તમને દર્શન કરાવી. હાલો આ કૃષ્ણાબેન જો આગળ થઈ ગયા તૈયાર જવા માટે રેડી. અને જો આ વડલાની નીચે બેઠા છે, વડલાની નીચે બેઠા. આપણે ત્યાં જવાનું છે. હા કૃષ્ણ, અરે દીકુ ઓલો ગાડીમાંથી હાર તો મારો દીકરો લેતા હું. હાર લીધો ને? હા લઈ લીધો. હા ભાઈ કાકા જો હેલા જાય. હા હાઈ ક્લાસ થઈ ગયા પપૈયાનો હે. હા અમે ઘરે નાખીએ બેગ પણ એ કદની ઓલા નર નીકળ્યા હે કદના, મોટી મોટી થઈ ગઈ હું પણ એ કંઈ પપૈયું આવતું નથી કાંઈ. હા કેવું આમ નદી કેવી હાઈ ક્લાસ ભરી. અને ગઈકાલે વરસાદ એવો હતો પણ હા અમારા કુળદેવી તગાવમાં. પહેલાં તો જોઈ લઈએ આ બધું લોકેશન કેવું હાઈ ક્લાસ છે એમ જોઈ લ્યો. જો ને આપણા બે ભત્રીજા આવવાના હતા, બે ભત્રીજા આવે છે. હાલ આપણે મને પણ છોકરો ની બે અમે ફોન આવ્યો કે અમે આવી વાહ મેં આવો હોય કે મેં બે જઈએ વાળીએ તો અમારે આવવું હોય મેં આવો. આ જો અમારે જુવાન આવી ગયા ત્રણે ત્રણ. ક્યાં ક્યાં ફરી આવેલા તો મઢે હતા. શું કહેતું સર એવું બગલા બગલા એકલા સાહેબા લઈ લે. તો કેવું લાગે છે આપણે જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ શેર જે કરવાનું હોય બધું કરતા જ રહેજો, કરી નાખજો. જોતા રહેજો દેખાડી હાઈ ક્લાસ નામ જોઈ લે.
શું થઈ જાય? ફેમસ થઈ જાય. ફેમસ થઈ જાય. આમાં થોડાક સબસ્ક્રાઈબર તમે લાવી જાઓ તો સબસ્ક્રાઈબરમાં થોડાક વધી જાય. આ ગયા વર્ષની વાત છે અમારે. ગયા વર્ષે અહીંયાથી આવ્યા હતા પણ એ આખી અમારી ચેનલ અમારે ડિલીટ કરવી પડી હતી કારણ કે થોડાક ઇસ્યુ આવી ગયા હતા અમારી ચેનલમાં. કોન્ટેન્ટ સ્ટ્રાઇક ને કોપીરાઇટ ને એવું કેટલું બધું આવી ગયું હતું એટલે ચેનલ જ આખી અમારે ડિલીટ કરવી પડી હતી અને એ વિડીયો અમારે અમે નાખી નહોતા હાઈકા. જા કૃષ્ણાબેન બીએ જા ને અહીંયા હા જા એ કંઈ ખાલી ફૂફાડા મારે બીજું કાંઈ નથી કરતી. બીક લાગે હે. હા થોડી કરે એને આટામાં ફેરા મારી કે જોયા એમાં શું વાવ્યું છે આપણે. જણ ક્યાં ક્યાં આટા મારે એ ખબર નથી પડતી. કાંટામાં રખડતા નહીં. શેની કંઈ મેં સિંગુ બિંગુ કંઈ દેખાય? હે વેર દેખાડી. હા જા જા રૂપી જે કામ થયેલું હવે. બાયગન તમારે એવો કેટલી પર જવું ભાગવું છે? ભાગતા નથી એમ ને? એ ભાગતા નથી ભાઈ, એ ખાલી જાય છે ભાગતા નથી. આ જ વ્યૂ છે, આ વેલીકોરનો જ વ્યૂ છે. આ મારો વ્યૂ આવી છે. મારા વ્યૂમાં એમ કરાય. હા અમે બાપ દીકરી બે અહીંયા રખડી આટા ફેરા મારી. ફેમિલી આવે છે વાહે. ગટુભાઈ કેવિન હા કૃષ્ણ આવે છે હજી. અહીં કેવી મજા આવે રખાડવાની કા વાડીએ. જોઈ લે પપૈયાની અંદર જઈને ફોટો પાડ્યા. પોપૈયાની અંદર જઈને ફોટો પાડશી તો ઓલી અંદર ભાઈ ભાઈવું છે એ બધું તૂટી નહીં જાય. ખડ જ છે. જો સિંગુ વાવી છે, ચોરા છે લગભગ. ચોરા વાવ્યા ચોરા. હાલો કૃષ્ણ એકાદ ફોટા પાડે. શું દેખાય? આ લીલી બાગ છે બધું અને આપણે જો ક્યાં દેખાય કેવી મરચી એવી જોઈ લો. લાલ લાલ એક ગ્લાસ ઇંગોરા જેવી. એક બટકું ભર્યું તો ઊભા થઈ જાય. ગમે એવું ઊભો થઈ જાય. ઝીંકી ઝીંકી મરચી એવી. આ એક ગ્લાસ જોઈ લો. જો લાલ લાલ ચણાઠી જાય મરચી. મરચી એ મરચી જોરદાર. હા તે હું તો તોડ લીધું. તોડી તો નીચે પડી ગઈ. નીચે તોડ પડી જોઈ લે. તો પછી કોક તોડી રાખી દીધી. તોડીને ખરી ગઈ હોય એટલે. જો આ પોપૈયાનો બાગ. આ મજબૂત પોપૈયા આવ્યા જોરદાર. હાઈ ક્લાસ આમ જોઈ. બસ વગાડમાં પડી જાય ક્યાંક ખરી જાય નીચે. હાલો આપણે પોપૈયાના બાગમાંથી બહાર નીકળી જઈએ. એવું કેવો અવાજ આવે પંખીડાનો. જઈ લે આ મોજડી ઉલારે જો. જઈ લે ભાઈ લંગડી કરીને જાય. હે હે ગારો કેટલો બધો થઈ ગયો. દર્શન કરાવી લઈએ અને પછી આપણે જઈએ સીધા મઠે. મઠે જઈ અને ત્યાંના તમને દર્શન કરાવીએ અમારા બહુચરાજીની. બહુચરાજીને માનતા હોય તો બહુચરાજી નામની કમેન્ટ કરી દેજો. ચાઉનમાને માનતા હોય તો ચાઉનમાની કમેન્ટ કરી દેજો. કાળકામાને માનતા હોય તો કાળકામાની નામની કમેન્ટ કરી દેજો. અને દગામાને માનતા હોય તો દગામાને નામની કમેન્ટ કરી દેજો. કાં કહીશું બોલ તો જય બહુચરાજી. જય બહુચરાજી. હા જય બહુચરાજી. જા કૃષ્ણને ક્યાંક ને ડાન્સ કરવો એટલે ડાન્સ કરવા લઈ જાય. ત્યાં એટલે બધે ક્યાં ડાન્સ નથી કરવો. અહીંયા કરાવી જાય ખેતરમાં. અહીંયા જો આ લોકેશન હાઈ ક્લાસ છે. આમથી આમ વ્યૂ સરખો આવે. જો હવે ને આમથી રિક્ષાનો અવાજ આવે છે. કદાચ લગભગ રિક્ષા આવી ગઈ છે. જો રિક્ષાનો અવાજ આવ્યો. હાલો જોઈ આવીએ આપણે જાય ફટાફટ. હા પહોંચી ગઈ જો. હા રે જો આ રિક્ષા આવી ગઈ. આમે કંઈક સાધન બાધન ગયા લાગે છે. બે આવી ગયા જો. હા અમારી રિક્ષા આવી ગયા. એક લાખ ગટું કેવી ને બધાય.
આવો આવો. હા તમે જોવો જ છો. હાલો આવી લાવો. તમે જાઓ હો? હા તો જાઓ. આ બધાને મઢે મૂકવા નહીં જાવ પાછા. હા હમણાં બધા પગે લાગીને ફટાફટ પાછા આવે જ છે. હાલો હાલો કેવું? હાલો હાલો ઠેક જલ્દી ઉતરી જાઓ. હાલો મમ્મીનો હાથ પકડશે ભાઈ. જો એમાં ક્યાંય હે પેલા આમ જો દૂધી હે દૂધી જો અહીંયા દૂધી હે જો રઈ. હા ઈ હે કાકડી. આમ આમ હા હાલો હાલો ફટાફટ. વિકા બાપાને મોડું થાય ક્યાં જવાનું? વિકા બાપાને તો પાછા તે તેડવા તો આવશે ને. મગ હે મગ મગ. હા જોઈ પપ્પા અમે ક્યાર ના એમ બેઠા બધા. હા જોઈ લે શું લે આટલી બધું પડી જાય. કાકડી લઈએ જઈ જા ગટુ પગે લાગી આવો ચાલો. હાલ કેવી ને હાલ તે તોડી કઈ એની એવી હાલો ભાઈ વિકા વાઈટ જોઈને ઉભા હે એને જવું હે ઘરે પાછું. હાલો પગે લાગી લે પછી સીધા ભાઈ દે મઢે. આ તો પાણકો લઈને આવ્યું. એ અંદર હોય છે ધોવા જા. હવે ઘરે જઈને ધોઈ લેજો. હા પગે લાગતા માં દીકરો જા. હાલો સીધા જઈ મઢે અને દર્શન કરાવી દીધું તમને. મઢે જઈને દર્શન કરી આ બધા. હા પીવાનું પાણી હો બગાડતા નહીં જાજુ. कौन है ये लोग? कहाँ से आते हैं ये? बस गट्टू किसु लीधी बेटा? ओली चाकड़ी काकड़ी चाकड़ी चाकड़ी. हेलो तुम जाओ रे पाछा. हमें गाड़ी लेने आई हेलो. हाँ तो हेलो जाओ. आखी करावारी कर नाखी. हालो छोकरो आपणे जही ने. हाँ हालो सीधा क्या जाए मठे मठे जाए. ओ बोली 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 क्यों करे है? बोली बोली જો દાખલા વાગે હો. આપણે લઈ જાવી આપણે લઈ જાવી હે ન લઈ જાવી પડખે આવી ગઈ. હાલો બધા જાય મોઢે પગે લાગવા. દર્શન કરાવી દે. ત્યાર ના કર્યા દર્શન કરવા જાવ. દર્શન કરવા હાલો અમે જઈ દર્શન હા ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મારા મઠે. આ છે અમારો મઠ. માતાજીને દર્શન કરાવી દે તમને. જ્યાં અમારા ભુવા છે જીગા ભુવા ભેગા શૈલેષભાઈ પણ છે. બધી દીવાના અંતિમ બધી તૈયારી કરે જવા જોઈ લ્યો. સવેરા હવે કેમ ને ગ્લાસ કરીને આ બધી દીવા બધી તૈયારી બધી થાય છે. આ છે અમારા કુળદેવી દગાવમાં જે આપણે વાડી બેઠા છે ને એનું થાનક પણ અહીંયા પણ છે.
આ જોઈ લો અંદર કેટલું હવે હાઈ ક્લાસ કરીને રાખ્યું. આ બધું શણગાર કર્યો છે. શણગાર કરીને આ દર આઠમે થાય છે. કેવું સરસ શણગાર્યું જોઈ લો બધું. બધી રીતે મહેમાન બધા બેઠા છે, ભાઈ બધા. ને આપણે જઈએ થોડાક આગળ જઈને જોઈ. જો આપણે આવી ગયા બાયણે. આ બધા તૈયારી કરે છે બધી પ્રસાદીની. જે આપણા ડીજે ભાઈ એટલે કે દીપક દંડાળિયા બધી વઘારની તૈયારી થઈ ગઈ છે. અને આ બધી જોઈ આપણે અહીંયા આ બધા ભાઈઓ છે અમારા, બધા બેઠા. જો અમારા બાપા છે, હવસી બાપા. આ બધા જીનકા બધા ટાબરિયા અત્યારે કેવડા મોટા થઈ ગયા. કાયલા જા બધી વઘારની તૈયારી લઈને ઊભા આપણા ભાઈ પ્રવીણભાઈ છે. રીંગણા બટાકાનું શાકની તૈયારી કરે. ને આપણે થોડાક હજી આગળ જઈને જોઈએ. આપણે બાયું બધા છે, બધા રોટલીની તૈયારી રોટલી કરે છે. એ બધી તમને સામગ્રી દેખાડી. આમ જોવો અહીંયા દેશી ચૂલા ગમાણું કરીને રોટલી બનાવે. બાપ દીકરી બે જાયમાં હોય. હે? હા, ગયા વર્ષે બનાવ્યો તો ગયા વર્ષે આખો વિડીયો ફેલ ગયો. કાંઈ હું જો સામે ઊભો હે જે હાથ ઊંચો કરશમાં દીપક. એ કોન્ટેન્ટ ક્રિએટર જ છે. એ વિડીયો બનાવે જ છે. ભાઈ થોડાક આમ ન બનાવે એમ દેખાડી. આવો થોડી એની મુલાકાત લઈ લે. ત્યાં જઈને બે વાતો કરી. હવે ને આપણા ભેગા એક કોન્ટેન્ટ ક્રિએટર છે, એની તમને રૂબરૂ મુલાકાત કરાવી દઈ. આમ જો આપણા કોન્ટેન્ટ ક્રિએટર ફેસબુકમાં બેસ્ટ છે. જો હવે છે ને તમને ધ્વજના થાંભલાના દર્શન કરાવી. કેટલો ઊંચો છે આ જોઈ લ્યો. કેટલી બધી ઊંચાઈ ઠેઠ સુધી. અને હવે ઠાકરજીની ધજાની તૈયારી કરવામાં આવે છે. ધજા ચડશે ઠાકરજીની. આ જો બધી તૈયારી થઈ ગઈ અહીંયા. રીંગણા બટાકાનું શાક ને બાકી પ્રસાદી હું તમને થાય એટલે પ્રસાદીની અંદર પ્રસાદી શું આવે છે ને એ પણ તમને બધું કહીશ, દેખાડીશ તમને. માંડી દઈને હવે મળશે તમને આરતીમાં. આરતી થઈ ગઈ પછી તમને મળશે સીધા જમણવારમાં પ્રસાદી લેવાનું. ત્યાં સુધી બ્રેક રાખી દઈએ આપણે. આ બધી રોટલીનું કામ હાલે, પ્રસાદી ચાલુ બધી. આ જો અમારી ઠાકરજીની ધજા જય ઠાકર લખેલું છે. એ ઠેર ઉપર ચડશે. તૈયારી થાય છે બધી એની. આ બધા બહારના સીન છે. અને હવે જાય આપણે અંદર. આરતીની તૈયારી થાય છે. આરતી થઈ ગઈ ચાલુ. થોડાક અંદર જઈને જોઈ.
હવે જો બધી આરતી થઈ ગઈ છે અને હવે આપણે પગે લાગી લઈ નમેલી માતાજીને. ગટુભાઈ આપણે ભેગા છે, બે બાપ દીકરો પગે લાગી લઈ અને જાય બાયણે. હવે આગળનું તમને દેખાડી બધું. હવે માતાજી આવશે જમવા માટે. જમવાની તૈયારી થઈ ગઈ છે માતાજીની. હવે માતાજી જમવા જો આવી ગયા છે. જો હવે છે ને માતાજીએ જમી લીધું છે અને હવે અમીના વધામણા દીએ છે. આ બધા વધામણા દીએ માતાજી ને લઈ લઈએ. સામે જીલો વાળો ઊભા આપણા ભાઈઓ બધાય. જો આ આપણા બેઠા બધાય મોટા ઘરના બધાય. તેર બાપા, રમેશભાઈ, છોકરા બધાય બાયણે બેઠા છે. બધાય પગે લાગી વાતું જીતું કરે છે ને બેઠા બધાય. ને આપણે થોડુંક શૂટિંગ કરી લઈએ અહીંયા, આટો માર લઈ. જો હવે છે ને પડલી ભરાઈ ગઈ છે. પડલી ભરાયા પછી પ્રસાદીમાં જોઈ લો પ્રસાદી શું છે. બધી પ્રસાદી છે પડલી થયા પછી. તલવટ છે, મગ છે, બધી પ્રસાદી છે બધી. આ પ્રસાદી થઈ ગઈ એટલે આજુબાજુ મોઢે પગે લાગવાનું હોય. આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે. જો આ બધા પગે લાગી છે આપણે અહીંયા. બધે પગે લાગવા આવ્યા હતા બધા આજુબાજુ વાળા મોઢે બધે. જો પ્રસાદીમાં શું આવ્યું છે? મગ છે, બે મગ, શાક, રોટલી, ધાન, પ્રસાદી, તલવટ. આપણા નિવેદ છે. શું છે? નિવેદની પ્રસાદી. શું કહેવાય? હા, નિવેદની પ્રસાદી. આ બધું એને ઊભા તો ક્યાંયથી શૂટિંગ નહોતું થાય એમ. એટલે બેઠા અહીંથી શૂટિંગ કર્યું. ત્યાં બધા જણ બધા પંગત બેઠી જમણવાર પ્રસાદી લેવા માટે. આપણા ભાઈ હવે આપણા ગટુભાઈના સીન જોવા જો. સામે બેઠા દાંત કઢાવે એટલે બીજું કાંઈ નહીં. જો સામે બેઠા હરિયો ઘરે રાખે આની. જો હવે છે ને આપણે જણે બધા પ્રસાદી લઈ લીધી છે ને આ બાયુ બધા બેઠા છે. બૈરાઓ બધા પ્રસાદી લેવા માટે. એ પીરસવાનું બધું હાલે ને આપણે દેખરેખ કરતાં બધા માથે ફરે જોઈએ. ને આ બધી પ્રસાદી લેવાઈ જાય એટલે જયકારો થાય ચાલુ. તો આ બધા હવે છે ને પ્રસાદી લઈએ છે. પ્રસાદી લઈને સીધા પછી ઓલા ઘરકોરા આવશે અને ત્યાંથી પછી આપણે સીધા કરશી પરિયાણ ઘર બાજુ જવા માટેના. તો ફાઇનલી આજનો વ્લોગ ને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો. અને આપણા કહે ને અમારા કુળદેવી બહુચરાજીમાંની તમે દર્શન થયા હોય તો દર્શન નામે જય બહુચરાજી લખી અને કમેન્ટ કરી દેજો. જય ચાઉંડમાનું કમેન્ટ કરી દેજો, જય દગાવમાનું કમેન્ટ કરી દેજો. ને અહીંયા આપણે આજનો બ્લોગ એ આખો વિડીયો અહીંયા એન્ડ પૂરો કરી. અને હવે આપણે જાસી સીધા આપણા ઘરે. આ જો અમારા બધા જણ લાંબા થઈને થાકી ગયા અને ઉતા પડ્યા એમ. હવે ભાઈ રિક્ષાની વાઇટ છે, રિક્ષા આવી જાય એટલે સીધા આપણે નીકળી જાય ઘરે. તો
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને નવા આવ્યો હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બીજું એ કે તમારા ભાઈબંધ દોસ્તારને કહેવાને શેર કરજો, ઓળખીતા જાણીતાને કે ભાઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. તો મળશી પાછા નવા વિડીયોમાં, નવો વ્લોગ લઈને. બાકી આપણો કોમેડી વિડીયો તો ચાલુ જ રહે રનિંગ, રોજ સાંજે 6 થી 6:30 વચ્ચે એક વિડીયો તો કમ્પ્લીટ રેડી આવી જ જાય, તો જોઈ લેવાની છૂટ. હાલો તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.